ભરૂચ સ્થિત કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના નવા વર્ષ 2021-22ની બેચના ઇન્ટર્ન ડોક્ટરોએ સ્ટાઇપેન્ડ વધારાની ન્યાયિક માંગ સાથે અનિશ્ચિત મુદ્દતની હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર ઇન્ટર્નશિપની શરૂઆતમાં સંસ્થાના સત્તાધીશો દ્વારા સ્ટાઇપેન્ડમાં 23% વધારો કરવાની ખાતરી આપવામાં આવી હતી. જોકે 2 મહિનાના લાંબા વિલંબ બાદ ગત 9 જુલાઈએ જ્યારે સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવ્યું ત્યારે તેમાં માત્ર 3% જ વધારો નોંધાયો હતો. અગાઉની સિનિયર બેચને ₹14,800 મળતા હતા, જેની સામે વર્તમાન બેચને માત્ર ₹15,300 ચૂકવાયા છે. વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે અન્ય મેડિકલ કોલેજોમાં 21,000થી વધુ સ્ટાઇપેન્ડ મળે છે, જેથી અમને પણ સરકારી નિયમ મુજબ 21,800 મળવા જોઈએ. આ બાબતે રજૂઆત કરવા છતાં કોઈ હકારાત્મક વલણ અપનાવાયું નથી. ઉલટાનું હડતાલ પાછી ખેંચવા માટે અમારા પર દબાણ કરી વધારાની ડ્યુટી સોંપવાની અને ઇન્ટર્નશિપનો સમયગાળો વધારી દેવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. જ્યાં સુધી 21,800નો નિર્ણય નહીં થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે. બીજી તરફ સંસ્થાના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ડૉક્ટર ગોપિકા મેખિયાએ સંસ્થાનો બચાવ કરતા જણાવ્યું હતું કે ઇન્ટર્ન ડોક્ટરો દ્વારા ગત 11 મેના રોજ સ્ટાઇપેન્ડ વધારા અંગે પ્રથમ રજૂઆત કરાઈ હતી, જેના આધારે મેનેજમેન્ટે ત્વરિત બેઠક યોજી ₹500નો વધારો મંજૂર કર્યો હતો અને સુધારેલું 15,300નું સ્ટાઇપેન્ડ વિદ્યાર્થીઓના ખાતામાં જમા પણ કરી દેવાયું છે. તેમણે વધુમાં ઉમેર્યું છે કે આ પ્રશ્નના કાયમી નિરાકરણ માટે આગામી 13 જુલાઈએ વડોદરા ખાતે સંસ્થાના CMD સાથે એક સત્તાવાર બેઠક પણ આયોજિત કરવામાં આવી હતી. આમ છતાં વિદ્યાર્થીઓએ આ ધરણા અંગે સંસ્થાને અગાઉ કોઈ જાણ ન કરી હતી કે પ્રથમ અરજી બાદ કોઈ અન્ય સત્તાવાર રજૂઆત પણ કરી નથી. હાલ મેનેજમેન્ટ અને આંદોલનકારી ઇન્ટર્ન ડોક્ટરો બંને પોતપોતાના વલણ પર અડગ દેખાઈ રહ્યા છે. 150 જેટલા ડોક્ટરો એકસાથે કામથી અળગા થતાં સિવિલ હોસ્પિટલની દૈનિક ઓપરેશનલ અને ઇમરજન્સી સેવાઓ પર આગામી દિવસોમાં મોટી આડઅસર થવાની પૂરેપૂરી સંભાવના છે. જી, મારું નામ ડૉક્ટર ગોપિકા મેખિયા છે. હું KMCRIમાં ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. આજે જે અમારા ત્યાંના ઇન્ટર્ન્સ ડૉક્ટર્સ જે સ્ટ્રાઇક પર ઉતરેલા છે સ્ટાઇપન્ડ વધારવાના મુદ્દે, એ બાબતે મારે ખાલી એટલો જ ખુલાસો કરવો છે કે આ વિદ્યાર્થીઓની એપ્લિકેશન અમને 11 તારીખે મળી હતી, 11મી મે, અને એ લોકોની ઇન્ટર્નશિપ ચાલુ થઈ છે 18 મેથી. અને એમનું એક એવું હતું, એ લોકોની એક એપ્લિકેશન એવી હતી કે અમને સ્ટાઇપન્ડમાં વધારો કરી આપો. ગયા વર્ષે જે પહેલી બેચ હતી અમારી, એનું સ્ટાઇપન્ડ હતું ₹14,800. અને આ લોકોએ મને એપ્લિકેશન આપી, એના પછી અમારી મેનેજમેન્ટ સાથેની મિટિંગ થઈ. મેનેજમેન્ટે આ વિષય પર થોડું ધ્યાન આપ્યું અને એ લોકોના સ્ટાઇપન્ડમાં અમે લોકોએ ₹500નો વધારો કરીને આપ્યો. જે એપ્લિકેશન એ લોકોએ આપેલી હતી 11/5 એના સંદર્ભે અમે એ લોકોને વધારો કરીને આપેલો છે સ્ટાઇપન્ડનો. હાલનું સ્ટાઇપન્ડની રકમ છે ₹15,300. અને આ જે રકમ છે એ લોકોના અકાઉન્ટમાં સ્ટાઇપન્ડ પેટે જમા પણ કરી દેવામાં આવેલી છે. ત્યારબાદ એ લોકોના તરફથી, વિદ્યાર્થીઓ તરફથી કે એમના યુનિયન તરફથી કે એમના કોઈ પણ રિપ્રેઝેન્ટેટિવ તરફથી અમને કોઈ પણ બીજી ઓફિશિયલ કોઈ પણ અરજી આપવામાં આવેલી નથી કે જેના માટે અમે આગળ કંઈ કાર્યવાહી કરી શકીએ. એક અરજી એમની જે અમારા પાસે હતી એના ઉપર અમે એક્શન લઈ લીધું છે, એની કાર્યવાહી થઈ ગઈ છે અને એના પૈસા પણ એમના અકાઉન્ટમાં જમા થઈ ગયા છે. તેમ છતાં જો એ લોકોને અમારા CMD સાહેબને મળવું હતું, એમને મિટિંગ કરવી હતી આ મુદ્દે આગળ વાત કરવા માટે, જે અંગેની મિટિંગ 13મી તારીખે બરોડા ખાતે નિર્ધારિત પણ કરવામાં આવેલી હતી અને જેમાં એમને સાંભળવાનો પણ વિષય મૂકવામાં આવવાનો હતો અને એમના પ્રશ્નો નિરાકરણ લાવવાનું ટ્રાય કરવામાં આવવાનું હતું. પણ આજે જે આ લોકો ધરણા પર બેઠા છે એ અંગે અમારા પાસે આના પહેલા કોઈ જાણકારી નહોતી. એમને જે અમને એપ્લિકેશન આપી હતી એ અંગે અમે નિર્ણય લઈ લીધો હતો, એમના હિતમાં લીધો હતો અને એમનું વળતર પણ એમને ચૂકવી દેવામાં આવેલું છે. ત્યારબાદ એમની કોઈ એપ્લિકેશન અમારા પાસે આવેલી નથી.